ભૂખ્યા રહેવું એટલે ભજન કરવા માટે ભૂખ્યું રહેવાનું. તમે બેસી શકો 2-2 કલાક સુધી, કારણ કે તમે ભૂખ્યા છો, બેસી શકાય. આ જેટલા કલાકારો હોય છે સંતવાણીના, એ મારી પાસે જ્યારે આવું તમે જમી લો ને, કે ના ના બાપુ અત્યારે જમશું નહીં. કેમ? રાત્રે કાર્યક્રમ છે ને, જમાય નહીં, જમીએ તો ઊંઘ આવે. આ તો આપણને ખબર જ છે ને બધાને, કે અતિશય ખોરાક એ ભજનમાં બાધક છે. પાંચ ભૌતિક શરીરને જેટલી જરૂર છે, જરૂરમાં તમે બસ શરીરને પેય પદાર્થ આપી દો, બસ. અને જે બહુ ખાય ને, જેનું ભજન ઘટે એનું વજન વધે. યાદ રાખજો, મહાપુરુષોનું ચિંતન તમે જો, જેનું ભોજન વધ્યું એનું ભજન ઘટ્યું, અને જેનું ભજન વધ્યું એનું વજન ઘટ્યું. સોચો. આપણે તો પણ આ બધા વ્રતો ઉપવાસોને આપણી બુદ્ધિ પ્રમાણે આખા પેલા કરી નાખ્યા છે. સોચો, ભગવાનની કથા આપણને કેટલું મોટું માર્ગદર્શન પૂરું પાડે છે. હા, એટલે ભગવાનની જે પરમ પાવન કથાનો જે રસ લેવો છે આપણે, બહુ સરસ કહ્યું છે. તને તૃષા લાગી છે, તને ભૂખ લાગી છે, ગુરુ શું કહે? ગુરુ તત્વને સમજવું ને એ બહુ અઘરું છે. કારણ કે આપણી વચ્ચે જે ગુરુ હોય એ આપણા પાંચ ભૌતિક શરીરધારી હોય. સંપૂર્ણાનંદ બાપુથી લઈને સાહેબ પાસેથી ક્યારેક વાતો સાંભળી હોય તો એ સંતો એમ કહે કે તમે જે સાધુની સાથે રહેતા હોય એને તો તમે કંઈ માનો જ નહીં, કે કારણ કે આપણી સાથે જમે છે, આપણી સાથે બેસે, આપણી સાથે ખાય પીવે, સૂવે છે, આપણી સાથે વાતો કરે છે, એટલે આપણે એમ માનીએ કે આ તો આપણા જ છે. પણ તમે વિચારો, એના પાંચ ભૌતિક શરીરની ક્રિયા તમારી સાથે જે હોય તે પણ એ સાધુ એકલો જ રમતો હોય છે. આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરી મેં. અમીરો જે આનંદ નથી કરી શકતા એ મારા દેશના સાધુઓ, એની પાસે બીજું કપડું પણ પહેરવા ન હોય પણ એટલો જ આનંદ કરે છે. આ આનંદની વ્યાખ્યા પરીક્ષિત મહારાજ કહે છે, પ્રભુ મારી ઈચ્છા જ મટી ગઈ છે. ભગવાનની કથા એ ઈચ્છાઓનું સમન કરશે. હૃદયથી જો ભગવાનની કથા તમે સાંભળતા હશો તો ભગવાનની કથા તમારી ઈચ્છાઓનું સમન, ઈચ્છા જ કંઈ ન થાય. અને ઈચ્છા ન થાય એનું નામ જ મુક્તિ. મુક્તિ એટલે શું? મુક્તિ એટલે હું હંમેશા કયા કરું કે આ મોક્ષવાળા જે અત્યારે નીકળ્યા છે, ધર્મો લઈ લઈને, પોતપોતાના નાના વાળા લઈને, એ લોકોને મોક્ષની પહેલી લોભ બતાવશે. મોક્ષ કે મુક્તિનો લોભ બતાવે ને એને કાન પકડીને બહાર જ મૂકી દેવા. આ બહુ નાની ચીજ છે ભગવાનની કૃપા પાસે, મોક્ષ ને મુક્તિ. હરિના જન તો મુક્તિ ન માંગે જન્મ અવતાર રે. નિત્ય સેવા, જે વૈષ્ણવને કામ કરવાનું છે, 4 કામ વૈષ્ણવને કરવાના છે. આ 4 કામ કરે દરેક વૈષ્ણવ છે. નરસિંહ મહેતાના શબ્દોમાં, નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ, નિરખવાનંદ કુમાર રે. કેટલી સરસ વાતો કરી. વૈષ્ણવ એ છે, ભક્ત એ છે, 4 કામ કરે. નિત્ય સેવા, ભગવાનની સેવા. ભગવાનની સેવા એટલે કોની સેવા? ભગવાનને વાઘા પહેરવા, એને તિલક કરાવવું, એને માળા પહેરવી એ નહીં, પણ ભગવાનના બનાવેલા જેટલા માણસો છે એ માણસોની સેવા કરવી. છેવાડાના માણસ સુધી પહોંચવું અને દીનહીન હોય. આપણી પાસે જો ભગવાને સગવડતા કે સુખ આપ્યું હોય, એ સુખનો ભાગ પાડીને બીજા માટે જ્યારે આપણે આપીએ, એ છે ઠાકોરજીની સેવાનું પ્રતીક છે. આનંદ બહુ આવે. હમણાં આપણે સેવા બધાએ કરી, તમે બધાએ, મારું તો ખાલી વચ્ચે નામ છે કરનારા, તો તમે બધા, પણ કેટલો બધાને આનંદ આવતો હતો. એવા લોકો હતા કે જે લોકો કોઈ દી આમ ઘરે, એના ઘરે નોકર હોય પણ એ મોટા મોટા પોટલા ઉપાડતા હતા ઘઉંના, બધા એટલા બધા, એને છતાં એને આનંદ આવતો હતો. કેમ? કે આ નિત્ય સેવા, નિત્ય કીર્તન. રોજ કીર્તન કરો, ભગવાનની પાસે નાચો. પગ ઘુંઘરું બાંધ મીરા નાચી. મીરા જ્યારે પરમાત્માની પાસે નાચી એટલે પરમાત્માને એને દર્શન થયા એટલે ઓટોમેટિક નૃત્ય શરૂ થઈ જાય. ઓટોમેટિક નિત્ય સેવા, નિત્ય કીર્તન, ઉત્સવ. રોજ ઉત્સવ મનાવો. આજ આપણું આખું લીમડી નહીં, આખું ભારત, આખી દુનિયા ભગવાનનો ઉત્સવ મનાવી રહી છે. અને આપણે પણ રાત્રે 12 વાગ્યાને હમણાં કલાકમાં આપણે અહીંયા પણ ઉત્સવ શરૂ થશે. કેટલો આનંદ આવશે આપણને. નિરખવા નંદ કુમાર. રામાયણમાં ભરતજીને પૂછો તો શું કહે છે? અર્થ અને ધર્મ અને કામ રૂચિ ગતિને ચાહું નિર્વાણ. મારે નિર્વાણ જોતું નથી. પહોંચેલા સાચા સાધુ સંતો, જે સાધુએ ભજન કર્યું છે, એવા લોકો મોક્ષ મુક્તિનો માર્ગ જ નહીં બતાવે. કયો મોક્ષ?
તમે તમારી પથારીમાં રાત્રે સુવો 9 વાગે અને સૂતા ભેગી તરત ઊંઘ આવી જાય, કોઈ પણ વિચાર કે સ્વપ્ન વગર, સમજવાનું કે મારો મોક્ષ થઈ ગયો, મારી કુંડલીનું જાગરણ થઈ ગયું. અને દવાની તીકડી લીધા પછી 12 વાગ્યા સુધી પડખા ફરે, એને એ નરકમાં જ છે, સમજી લો. અહીંયા મોક્ષની વાતો મારો તુલસી કરે છે, મારો વ્યાસ કરે છે, મોક્ષની વાતો. અર્થ અને ધર્મ અને કામ રૂચિ, મારે અર્થ ધર્મ કામ કાંઈ જોતું નથી. ગતિને ચાહું નિર્વાણ, મારે ભરતજી કહે છે નિર્વાણ નથી જોતું તો શું જોઈએ છે? જન્મ જન્મ રતિ રામ પદ, મારા રામના ચરણમાં મને રોજ નિત્ય નવો આનંદ મને આપે, બસ. આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્યને પૂછો તો એક પણ કહે છે ન મોક્ષસ્યાકાંક્ષા, મારે મોક્ષ નથી જોતો. અને આપણે તો, હું તો કાયમ કયા કરું છું ને કે મુક્તિ તો માગવી જ નહીં, કારણ કે મુક્તિ લીમડીના કંદોય 100 રૂપિયા કિલો આપે છે. આપણે પ્રસાદીમાં રોજ ક્યારેક ક્યારેક અહીં આપીએ છીએ મુક્તિ. ધનજીભાઈને જો કહું તો ખટારો ભરે પાછા મુક્તિનો. હા, એની પાસે તો બહુ એટલે મુક્તિની બહુ વાતો આપણે. હવે હું વિનંતી કરું લગધીરભાઈને કે એને જવાનું છે, એટલે ધનજીભાઈને કંઈક સાફો બંધાવવાનો, સાફો બાંધીને એમને બેસશે અને આપણી કથા એમને ચાલુ રહેશે. ભગવાનની પરમ પાવન કથા આપો ત્યાં જ આપી દો, ત્યાં પછી હા પછી ઉપર બોલાવશો એમને. અત્યારે કથામાં થોડું કેટલા વાગ્યા? કેટલા? 5 વાગ્યા? શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્ય સરોવર નારાયણ 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 સરોવર શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. હરજીભાઈ આવી જાય અહીંયા. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લઈ લો, ઉપર જ લઈ લો, પછી અહીંયા બે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ. હવે ભગવાનની કથા, ભગવાનના પ્રાગટ્યની કથા એ આપણે થોડી વાર આ બધો કાર્યક્રમ કરી અને પછી આપણે કરશું. ત્યાં સુધી જે રીતે અહીંયા કાર્યક્રમનો જે બીનભાઈ અને બધાએ ગોઠવ્યું છે એ ખૂબ શાંતિથી આપણે શ્રવણ કરશું. ધનજીભાઈ
એના વિશે હું કંઈ પણ કહું તો એને ગમે નહીં, કારણ કે એનો સ્વભાવની અમને ખબર છે. પણ જ્યારે પ્રેરણારૂપ જીવન જ્યારે કોઈ જીવતું હોય છે ત્યારે આપણે દિવાળી ઉપર જે મીઠાઈ લાવીએ છીએ, ઓછામાં ઓછી 200 થી 15 ટન તો આપણે લાવીએ છીએ. ટન બંધની વાતો, મણમણની નહીં. અને એટલી બીજી 200 કેટલી મીઠાઈ નાના નાના ગામડાના દર શનિવારે બટુક ભોજનથી લઈને કેટલી છે. આજે 30 વર્ષ થયા. 4 રૂપિયામાં જે આપણે રસોડું ચાલુ કર્યું નિંબાર્ક ભોજનાલય, એ પ્રેરણા આપણે ધનજીભાઈ પાસેથી લીધી છે. અને મેં ખાલી એને વાત કરી કે મળવા ગયો, અને પછી મેં કીધું આપણે આવું વિચારી રહ્યા છીએ બાપુની સ્મૃતિમાં, તો કે ચાલો હું તમારી ગાડીમાં હારે બેસજો અત્યારે. અને અહીંયા આવીને તરત એને બધું જોયું, બધું સુધારા વધારા કરવાનું કડિયાને કહી દીધું. અને કુકર, જે એક દી કુકરની ના પાડતો હતો ને, એ કુકર આ લાયા છે મોટા. હું તમને નાના નાના કુકર ન વાપરતા એમ કહું, પણ હવે અમારા મોટા મૂક્યા છે. 500 માણસની રસોઈ હોય તો 26 મિનિટમાં એ થઈ જાય એવા કુકરો ત્યાં લાવીને. આ બનાસકાંઠાનું સાહેબ, મેં એમને વાત કરી ત્યારે કે અમારે ઝૂંપડપટ્ટીને ઢાંકવી છે, તો 100 નંગ ઝૂંપડપટ્ટીનો મટીરિયલ તૈયાર પડ્યું હતું પ્લાસ્ટિકનું, કે તમે નેપાળ નહોતા લઈ ગયા, લ્યો તમને આ લેતા જાઓ. અને બિસ્કિટની આખી ટ્રક ભરી. મેં એવું નક્કી કર્યું કે જે ગામડામાં આપણે વિસ્તરણ કરવા જઈએ ત્યાં નાના નાના છોકરાને બિસ્કિટ આપશું, 1-2 નંગ, તો એને આખો ટ્રક ભરીને બિસ્કિટ આપણા લીમડીના પણ બધા બાળકોને મળ્યું. અને ત્યાં પણ એટલે જેને આ જીવનમાં જે શરીરને સમજે છે. અને આ જે પુસ્તક છે, લો હવે ભાઈ તમે જોઈ લેજો, હું મારી જાતે કીધું નથી, એનું વિમોચન કરી નાખું. કિરણભાઈ તમે અહીંયા ઉપર આવી જજો. આ જાતને જાણો. કૃષ્ણ કોને ત્યાં અવતાર લે કે જે પોતાની જાતને જાણે. અને એ પુસ્તક એ લખનાર પોતે ધનજીભાઈ. હું એને ઉદ્યોગપતિ માનતો નથી, મને ઉદ્યોગપતિમાં બહુ રસ નહીં, પણ એ સાધુવાદ તરીકે એને માનું છું, કારણ કે એનું સાધુને જે જીવન એવું જીવન જીવી રહ્યા છે. એટલે ભગવાન ચતુર્ભુજ નારાયણને પ્રાર્થના કરીએ અને હરજીભાઈને વિનંતી કરું કે ધનજીભાઈને ઉપર પધારો અહીંયા, અને આપણે 5-10 મિનિટ ધનજીભાઈને સાંભળશું. અને પછી આપણો જે કાર્યક્રમ હશે હરજીભાઈનું જે કંઈ છે એ, અને પછી આપણે આ કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ માટેનો બધા ખૂબ ધ્યાનથી એને માણશું. અને આ બધું પૂરું થાય પછી આપણે કથા શરૂ થશે, અને એ કથા પછી આરતી સુધી સરસ રીતે ચાલશે. બધા ખૂબ સમય લઈને આવ્યા છો, શાંતિથી બેસજો. બોલો રામચંદ્ર ભગવાન. સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ લીંબડી મોટા મંદિરની 120-25 વર્ષથી અવિરતપણે કથા ચાલી રહી છે, ત્યારે આજે આપણી કથાની અંદર પૂજ્ય ધનજીભાઈ મેક્સનવાળા અહીંયા પધાર્યા છે. ત્યારે બાપુ એમનું સન્માન કરશે. મોટા મંદિર દ્વારા એમને લખધીરસિંહે સાફો બંધાવી અને સન્માન કર્યું. એમની જે કંઈ આપણે વાત કરીએ એ પૂજ્ય બાપુએ હમણાં વાત કરી કે કોઈ પણ કામ હોય, સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય, જેમ લીંબડી મોટા મંદિર કામ કરી રહ્યું છે, એ જ રીતે ધનજીભાઈ મેક્સન એમનું છેવાડાના માનવી સુધી સામાન્ય માણસને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એવા કામ, એ કોઈ પણ કામ લઈને જાય તો એના માટે એ તત્પર હોય છે. તો અહીંયા પૂજ્ય બાપુએ હમણાં વાત કરી એમ હમણાં બિસ્કિટની એક આખી ટ્રક ભરી અને મોકલી બનાસકાંઠા અને અહીંયા મોકલી. એ જ રીતે અહીંયા આજે જ્યારે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણે એમને સાંભળવાનો પણ અવસર મળશે. તો એમને વિનંતી કરીએ એમનું લીંબડી મોટા મંદિરની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો કાયમ માટે એ અહીંયા તત્પર હોય છે. એમનું યોગદાન કાયમ માટે હોય જ છે. આમ કહેવાય છે કે સૌરાષ્ટ્ર અને ઝાલાવાડના ભામાશા તરીકે ધનજીભાઈનું કામ છે. તો જ્યારે જે કંઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પોતાનું યોગદાન આપતા હોય છે. તો આજે આપણે એમને સાંભળવાનો પણ અવસર માણીએ અને ધનજીભાઈને સાંભળીએ. ધનજીભાઈ.
વાંધો નહીં. નારાયણ નારાયણ નારાયણ. બાપુના સાનિધ્યમાં આજે મને આ બોલવાનું કીધું છે, પણ 70 વર્ષની ઉંમરમાં પહેલવેલો બોલું છું. મેં ક્યારેય કંઈ પ્રવચન કર્યું નથી, કંઈ છે નહીં, પણ બાપુ કે ના તમે તમારા વિચારો કહો. તો આજે મને આ બોલવાનો મોકો આપ્યો છે. તમે બધા થોડીક મારી વાતો સાંભળો તો તમને ખ્યાલ આવશે કે આ શરીર છે શું, આ શરીરથી શું થઈ શકે. આ શરીર છે એ ડૉક્ટર બની શકે, આને કોઈ ભણાવી છોકરાને તો એ ડૉક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, વકીલ બની શકે. અને આપણે એવું ઈચ્છીએ કે આપણો છોકરો છે એ ડૉક્ટર બને, એન્જિનિયર બને, આવું બધું કરી. પણ આપણે ક્યારે એવું વિચારીએ છીએ કે એ ભગવાન બને? કારણ કે ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, કેટલા દિવસ રહેશે? એ શરીર જશે એટલે ડિગ્રી જતી રહેશે. પણ જો એને ભગવાન બનવાનું કહી તો ભગવાન બનવું હોય શું કરવું? કે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર જેવું કામ કરવું પડે, એન્જિનિયર બનવું હોય તો એન્જિનિયર જેવું કામ કરવું પડે, ભગવાન બનવું હોય તો ભગવાન જેવું કામ કરવું જોઈએ. તો ભગવાન શું કરે છે? ભગવાન એની પાસે જે છે તે દરેક જીવને પ્રેમથી આપે છે. એ ટીવી આપે છે, એની પાસે નથી. મોબાઈલ આપે છે, નથી. એની પાસે છે શું? તો ઘઉં, બાજરો, અનાજ, આ બધું જે મોટું કરવાની શક્તિ છે એ આપે છે. પાણી આપે છે, વાયુ આપે છે, સોનાની ખાણું આપી છે. ક્યાંય તારું માર્યું છે? હીરાની ખાણું આપી છે. તો ભગવાન બનવું હોય તો તમારી પાસે જે કંઈ હોય તે ઈશ્વરે આપ્યું હોય એ બધાને પ્રેમથી આપવાનું છે. અને કાંઈ ન હોય તો બે શબ્દો પ્રેમથી આપો, પણ ભેદભાવ ન રાખો. આ સારો, આ ખરાબ, આ દારૂડિયો, આ ચોર, આ પૈસાદાર, એ ભેદ કાઢી નાખો તો તમે ભગવાન જ છો. ભગવાનથી જરાય ઉતરતી ઓલી નથી. વાણિયોનો દીકરો વાણિયો કહેવાય કે નહીં? દરબારનો દીકરો દરબાર કહેવાય કે નહીં? તો આપણે બધા ભગવાનના સંતાન છીએ, તો આપણે ભગવાનથી ઓછા છીએ જ નહીં. પણ કે ના હું ભગવાન નહીં, હું તો લીમડીનો, હું તો દરબાર. અરે ભાઈ મૂકને માથાકૂટ. ભગવાન બની જાય ને. ભગવાન બનવું આવેલું. ભગવાન બનવા માટે તમારે ક્યાંય જવું જ ન પડે, કોઈ વસ્તુ ન લેવી પડે. તમારી પાસે જે કંઈ યોગ્યતા જગતે આપી હોય, ઈશ્વરે આપી હોય, એને આપણે સમાજ માટે વાપરવાની છે. એને સમાજ માટે બીજું કાંઈ કરવાનું નથી. આ જગત છે શું? જગત છે ઈચ્છા પૂરી કરવાનું સ્થળ. અહીં આપણે કોઈને કંઈક તમે દરબાર છો કે હા, હું તમને કહું તમને ક્યારેય જૈનના ઘરે જન્મ લેવાની ઈચ્છા થઈ કે ના? તમને ક્યારે છોકરી બનવાની ઈચ્છા થઈ તો કે ના? તમારી આગલા જન્મની જે કંઈ ઈચ્છાઓ હતી એ લઈને ભગવાન અહીંયા મોકલા છે. હવે અહીંયા આવવું ન હોય અને ભગવાન પાસે જો બેસી રહેવું હોય તો ઈચ્છા બંધ કરી દો. જો તમે કોઈ ઈચ્છા ન રાખો તો ભગવાન અહીંયા ન મોકલે. આપણે અત્યારે લીંબડીમાં ઘેર હતા, અહીંયા શા માટે આવ્યા? કે હાલો કથા સાંભળવા. જો કથા સાંભળવાની ઈચ્છા ન હોત અહીંયા આવવું પડે. તો જગતમાં જો ન આવવું હોય અને આજે આઝાદીના દિવસે જો આઝાદી લેવી હોય કાયમ માટે જગતમાંથી અને સતત ભગવાન પાસે રહેવું હોય તો જગતની કોઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા ન રાખો, તો જગત પાસે જ છો. તો એ તો આપણા હાથની વાત છે. આપણને ખબર છે ખાવું ન ખાવું, પીવું ન પીવું, આપણને ખબર છે. આ શરીર જે છે એ એક સાધન છે. જેમ આપણે ગાડી હોય એ મુસાફરી કરવાનું સાધન છે, ટીવી છે એ ફિલ્મ જોવાનું સાધન છે, મોબાઈલ છે એ વાત કરવાનું સાધન છે, એવી રીતે આ જે શરીર છે એ જીવન યાત્રા માટેનું સાધન છે. આ શરીર જે છે એ હોય તો તમે ભોગ ભોગવી શકો, એ હોય તો તમે ભગવાનની વાત કરી શકો, ભગવાન પાસે જઈ શકો. તો આ શરીરનો ઉપયોગ કરતાં બહુ ધ્યાન રાખવું જોઈએ. આપણે ગાડીનો ઉપયોગ કરતાં ધ્યાન રાખીએ છીએ, સ્કૂટરનો ઉપયોગ કરતાં ધ્યાન રાખીએ છીએ, તો શરીરનો ઉપયોગ કરતાં ધ્યાન રાખો કે આપણે એને જે તે ખાવા ન દો, જે તે એને વિચારો ન આપો, જેથી કરીને ક્રોધ આવે. શરીરને ક્રોધ આવે છે. આપણે જ્યારે ક્રોધ કરી છીએ
તો ક્રોધ મન કરે છે. આપણા જીભને બોલવાની ઈચ્છા નથી, આંખને જોવાની ઈચ્છા નથી, પણ આપણું મન છે એ ક્રોધ કરે અને ભોગવવાનું કોને આવે? શરીરને. આપણને આ જીભ કહે છે ભજીયા ખવડાવો, એમ લાડવા ખવડાવવાનું. મન ઈચ્છા કરે, આપણે ખાઈ ભોગવવાનું કોને? શરીરને. તો શરીરને આપણે હેરાન ન કરવું. શરીરને કહેવું લાય હું તને નવરાઈ દઉં, લાય તને માથું વળી દઉં, હું તને એવું કંઈ નહીં ખવડાવું કે જેથી કરીને તારું તને તકલીફ પડે, તને એવા કોઈ વિચારોમાં ડૂબાડીશ નહીં કે જેથી કરીને તારે કોઈ તકલીફ પડે. આવી બધી નાની નાની વાતો છે. હું ઘણીવાર એકવાર મારા ભાઈબંધ પાસે ગયો, મને કે આય ભંગારિયા. અરે તારી ભલી થાય, હું ભંગારીઓ ક્યાં છું? હું આટલી કંપનીનો ચેરમેન છું. કે ના કે તું ભંગારીઓ છું. તો કે લગાય શરત. તો એને 1000 રૂપિયા મૂક્યા, મેં મૂક્યા. હું ક્યાં ભંગારીઓ છું? હું તો આટલી કંપનીનો માલિક છું, 10 કંપની છે એનો હું ચેરમેન છું. કે એકવાર નહીં 7 વાર તું ભંગારીઓ. કરી સાબિત. તો કે આપણે કોલેજમાં ભણતા તું કેવો હતો? હવે કે ડોહો થઈ ગયો, દાંત પડી ગયા, આંખે ચશ્મા આવી ગયા, ધોળા વાળ આવી ગયા, ભંગાર થઈ ગયો, લઈ જોઈ. એ ભંગાર થઈ ગયો. તો કે આપણે લગ્ન હતા ભાભી કેવા હતા? એ કે ડોશી થઈ જાય, વાંકી વળી જાય, ચશ્મા આવી ગયા, લઈ ભંગાર છે. પછી મને કે આપણે કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું, વાસ્તુ લીધું હતું, બધાએ સરસ મજાના ફોરેનના મશીન હતા. અત્યારે કારખાનું આપણે કાઢી તો શું કહેવું પડે? જૂનું કારખાનું વેચવાનું છે. તો આપણી પાસે જે કંઈ છે એ જૂનું છે. એકવાર મારા ભાઈબંધના અહીંયા એના દીકરાના લગ્નમાં ગયો, તે બેન્ડ વાજાને આન તેને બધું વાગે. તે માં કીધું તે આવું કેમ કર્યું? તે એમાં છોકરો સાંભળી ગયો કે શું છે કાકા? તને નહીં મજા આવે મારી વાતમાં. ના ના કે કોણ કહો? બહુ જીદ કરી એટલે ભાઈ કેવું પડ્યું? મગ તે આવું કેમ પાસ કર્યું? મને કે કેમ છે? એ તો બહુ હાઈ ક્લાસ છે, સરસ મજાની છે, ભણેલી ગણેલી છે, રૂપવાન છે. મગ તારી જોવાની દ્રષ્ટિ જુદી છે. મગ એને ધોળાવાળ આવી ગયેલા છે, એને આંખે ચશ્મા છે, દાંત પડી ગયેલા છે, વાંકી વળી ગયેલી છે. આવી કેમ તે પાસ કરી? એ કે તમે બીજાની વાત કરો છો, એ નથી. માં કીધું 60 વર્ષ પછી મળશું. અત્યારે 20 છે, 60 વર્ષ પછી આવું જ છે. તો કોઈ પણ વસ્તુ અરે સંબંધ બાંધો તો વિચારીને બાંધો કે આ સંબંધ કાયમ નથી આવો રહેવાનો. તમે હારામારી નવી ગાડી લાવો એટલે તમે જેવી વાપરવા માંડ્યા એટલે જૂની થઈ જાય. આ હાડલો હારામારો હોય, કપડાં હારામારા હોય, પહેર્યા એટલે જૂના, મીઠી હારામારી હોય, ફ્રીજમાં પડી હોય, ખાધી એટલે મર. આ શરીર કેવું છે કે હારામારો બંગલામાં જાય અને બંગલામાં જેવો એન્ટર થાય એટલે બંગલો જૂનો. આ શરીર આપણે પવિત્ર કહી છીએ, પણ જ્યાં જાય અહીંયા સત્યનાશ કરે, જ્યાં જાય એ બેકાર કરી નાખે. એટલે શરીરને ઉપર શરીરનો આપણે ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને આપણે આ જગતમાંથી છૂટી અને ભગવાન પાસે રહી. મુક્તિ એટલે કંઈ કાયમ ક્યાંય નથી જતું. મુક્તિ એટલે આ જગતમાં ન આવવું પડે. જગતમાં ન આવવા માટે કંઈ છે નહીં. ભગવાન આપણને અહીંયા મોકલે છે, આપણે કહી છીએ એટલે. જો આપણે ઈચ્છાયું ન કરી તો અહીંયા કંઈ આવવાની કંઈ જરૂર છે નહીં. અહીંયા કોઈ બોલાવાય તૈયાર નથી. તો ભોગ, કોઈ પણ ભોગ તમે ભોગવશો તો હારે રોગ આવશે જ. તે ભોગનું પરિણામ રોગ. ખાવાનો ભોગ કરો તો ભલે, સંપત્તિનો ભોગ કરો, બધી હેરાનગતિ જ છે. તો શા માટે ભોગમાં પડવું? એને ઈશ્વરે જે આપ્યું હોય તો એ આપણું તો છે નહીં. હું એકવાર ગયો, મારી મને એફડી કરી દો ને. તો મને કે લખાવો નામ. તે મારું નામ નથી, એડ્રેસ લખવા. હું એડ્રેસ વગરનું, તો કે એફડી ન થાય. શરીરની એફડી થાય તો શરીર તો કાયમ રહે નહીં. આ મારું મેક્શન છે, કેટલા દી રહેવાનું? આ કૃષ્ણ ભગવાનની હતી દ્વારકા, સોનાની હતી, કેટલા દી રહી? પહેલાં સોનાની દ્વારકા હતી? કૃષ્ણ ભગવાન પહેલાં નહોતી, પછી થઈ. આજ છે. લંકા હોનાની પહેલાં નહોતી, રાવણ એટલે થઈ. આજ છે નથી. તો મેક્શન પહેલાં નહોતું, આજ છે ને પછી નથી રહેવાનું. એને રાખવાની શું જરૂર છે કે એવી ને કંઈ મગજમારી કરવી? અહીંયા કોઈનું કંઈ ન રહે. અહીંયા ભગવાનનું નથી રહેતું તો આપણું રહી છે. આ જગતની અંદર કોઈનું કાંઈ રહે નહીં. આ જગતમાં બધું જવાવાળું જ આવે છે. જગતમાં જે કંઈ આવે એ ભંગાર થઈ જાય.
કોઈ પણ વસ્તુ તમે જુઓ, કોઈ પણ ફળ જુઓ, કોઈ પણ ઝાડ જુઓ, કોઈ પણ મનુષ્ય જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ, આવ્યા પછી ભંગાર થઈ જાય તો ભંગાર બહુ પકડવો નહીં. એ નારાયણ. ખૂબ ખૂબ આભાર ધનજીભાઈનો. બહુ સરસ અને સરળ ઓલામાં આપણને સમજાય એવી સરસ મજાની આપણને વાત કરી. તો લીંબડી મોટા મંદિર દ્વારા જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે જે છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય એને લગતી અને એના માટે થઈ અને જે કંઈ યોગદાન આજે આવ્યું છે એની આપને વાત કરીશ. કટારિયા ગામ સમસ્ત ગઈકાલે સાંજે 75 મણ ઘઉં નિંબાર્ક ભોજનાલય માટે આપે છે અને અહીંયા આખો ડાયરો ગઈકાલે લઈને આવ્યો હતો. પૂજ્ય બાપુએ વાત કરી એટલે આજે અહીંયા કટારિયા ગામનો ડાયરો અહીંયા પધાર્યો છે. એમને વિનંતી કે બાપુ પાસે આશીર્વાદ માટે પધારશે. ભાઈ શ્રી ગંગારામભાઈ ગાંડાભાઈ પટેલ એમના દ્વારા ચોખા 1 મણ અને આ ઉપરાંત 1100 રૂપિયા એમના તરફથી આવે છે. તો આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને કટારિયા ગામના જે આગેવાનો છે એ તમામ અહીંયા પધારે. ગંગારામભાઈ ગાંડાભાઈ, લાભુભાઈ, ભનુભાઈ, ધનજીભાઈ, નથુભાઈ, કૈલાસભાઈ, લવજીભાઈ, અજીતભાઈ, દીપસિંહભાઈ, ગોરધનભાઈ, બેચરભાઈ, પરસોત્તમભાઈ, લક્ષ્મણભાઈ, જયંતિભાઈ, ગાંડાભાઈ, અર્જુનભાઈ, નાનજીભાઈ, ભીખાલાલ, રામજીભાઈ, મિસ્ત્રી, ભીમભાઈ, દાનુભાઈ, રૂપસિંહભાઈ, નારસિંહભાઈ અને આ સિવાય જે કોઈ પધાર્યા છે એ તમામને વિનંતી અહીંયા બાપુ પાસે પધારે. આ ઉપરાંત ભગવાનભાઈ, નાનજીભાઈ દ્વારા મરચું 1.5 કિલો આવે છે. લાભુભાઈ, ભનુભાઈ મેણિયા તરફથી જીરું 2 કિલો આવે છે. આ ઉપરાંત 150 રૂપિયા રામ ભરોસે કટારિયા તરફથી, 500 રાણા પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ કંથારિયાવાળા લીંબડી તરફથી આવે છે. 151 પ્રજાપતિ વિમળાબેન બટુકભાઈ, 500 રૂપિયા દયારામભાઈ જગમાલભાઈ ચૌહાણ પ્રસાદી રૂપે આપે છે. હોય જેના નામ બોલું અહીંયા પધારશે. 51 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા કણઝરિયા ભરતભાઈ કેશવલાલ લીંબડી તરફથી આવે છે. 100 ગોદાવરીબેન પટેલ લીંબડી તરફથી, 100 નૈનાબેન સોની તરફથી, 500 ગંભીરભાઈ પ્રજાપતિ લીંબડી તરફથી, 100 રામ ભરોસે, 100 લીલાબેન લીંબડી, 1100 રૂપિયા સુખદેવસિંહ પથુભા રાણા ભલગામડા એ ગૌશાળામાં આપે છે. ખૂબ ખૂબ આભાર. હોય તો અહીં પધારે. 501 દિલુભા કનુભા રાણા ભલગામડા ગૌશાળાને આપે છે. ખૂબ ખૂબ આભાર. 501 અને 5 મણ ઘઉં છત્રસિંહ ભોજુભા મોટા ત્રાડિયા દ્વારા આવે છે. ખૂબ ખૂબ આભાર. હોય તો અહીંયા પધારવા વિનંતી છે. 250 સુરતબેન મંજીભાઈ લીંબડી તરફથી, 100 ગોદાવરીબેન સમલા તરફથી, 100 કાંતાબેન સમલા તરફથી, 100 વિજુબેન સમલા તરફથી, 100 રાજલબેન કાનજીભાઈ લીંબડી તરફથી, 100 કાંતાબેન વજાભાઈ લીંબડી તરફથી, 100 દેવજીભાઈ લાલજીભાઈ લીંબડી તરફથી, 1001 ગંગારામભાઈ ગાંડાભાઈ પટેલ કટારિયાવાળા તરફથી, 1100 સખી મંડળ કટારિયા તરફથી. આજે સખી મંડળ પણ કટારિયાનું આવ્યું છે તો એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. 101 રામ ભરોસે, 500 મંજુલાબેન શાંતિલાલ અમદાવાદ તરફથી, 100 ભગવાનભાઈ ગોપાલભાઈ લીંબડી, 1100 રાણા નરપતસિંહ કેશુભાઈ ભોયકાવાળા તરફથી, 1100 ભરતસિંહ કેશુભા રાણા ભોયકા તરફથી આવે છે. આ ઉપરાંત વિનુભાઈ ચુડાવાળા તરફથી આજનો પ્રસાદ છે. આ ઉપરાંત
આજે જન્માષ્ટમી નિમિત્તે જે ભગવાનના વાઘા બદલાવાના છે એ અનિરુદ્ધસિંહ ગુમાનસિંહ વોયકાવાળા તરફથી આવે છે. ખૂબ ખૂબ એમનો આભાર. રામચંદ્ર આ ભગવાન ઉપરાંત યાણી બોરાણા વીરમણભાઈ દેવભાઈ તરફથી 500 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ એમનો આભાર. रामचंद्र भगवान के श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. ओम श्री राम जय जय राम. रामचंद्र भगवान की. भगवान श्री कृष्ण परमात्माનું પરમ પાવન ચરિત્ર મનમાં બધાય ભગવાનનો નામનો મંત્ર જપ કરતા કરતા કથા સાંભળજો, જેથી કરીને મંદિરમાં આવનાર ભગવાન આપણા હૈયામાં આવે. બહુ આનંદ થયો. ધનજીભાઈને સાંભળીને મને એવું લાગ્યું કે હવે હું ન હોય ત્યારે કથા કરવા એને બોલાવી તો હાલે એવું છે. રૂપસી સાહેબ, એટલો બધો આનંદ થયો આપણને. હાલે ને બધાને? પાક્કું? બસ, વાહ ભાઈ વાહ. ભગવાનની જ્યારે દયા અને કૃપા થાય ત્યારે આ બધી જ વસ્તુનો સંયોગ થાય છે. એટલે હું કયા કરું છું કે શરીર બહુ કિંમતી છે. એ ભંગારમાં જાય એના પહેલાં આપણે સુધરી જઈએ, કારણ કે અંતે તો ભંગાર થવાનું છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતની કથામાં રતિ જોઈ ધન્યવાદ આપ્યા. ધન્યવાદ છે તેને ધન્ય છે. રાજા તારી બુદ્ધિને ધન્ય છે. કોની બુદ્ધિને ધન્યવાદ દેવાય? જેની બુદ્ધિ ભગવાનની કથામાં રસ લે. કોની બુદ્ધિને ધન્યવાદ દેવાય? જેની બુદ્ધિ ભગવાનની કથામાં ખીલે. મૂળ વસ્તુ જે આપણે જોવી છે અત્યારે. અહીંયા બધી જ તૈયારી રાષ્ટ્રીય પર્વ ઉજવવાની થઈ રહી છે, ત્યારે પહેલાં આપણે ભગવાનને અહીંયા કથામાં જન્મ કરાવીએ અને રાત્રે 12 વાગે એનો ઉત્સવ ઉજવશું આરતી સાથે. આજે પણ સમૂહમાં બધાએ પોતપોતાની રીતે સમૂહ આરતી કરવાની છે. પહેલાં બીનભાઈનો કાર્યક્રમ પૂરો થાય પછી એના પહેલાં આપણે ભગવાનને પ્રાગટ્ય માટે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અમારા લીંબડીમાં, અમારા તાલુકામાં, અમારા જિલ્લામાં, અમારા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નહીં, અમારા સમગ્ર દેશવાસીઓના હૃદયમાં હે કૃષ્ણ પરમાત્મા તમે કાયમ માટે નિવાસ કરો. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ. હે પરીક્ષિત, હું તને સાધુવાદ આપું છું. ભગવાનની કથામાં નૈષ્ટિક રતિ જોઈ પ્રેમ થયો, અને પ્રભુની કથામાં જેને રતિ થાય એને સંસારના વિષયોમાં ઓટોમેટિક વૈરાગ્ય જાગી જાય. એક વસ્તુ ધ્યાન રાખજો, ત્યાગની કોઈ વાત કરતું હોય ને તો ત્યાગ આપણે કરીએ. હું હંમેશા કયા કરું છું કે ખિસ્સામાંથી પેન કાઢીને આપણે કોઈને આપીએ કે લો આ પેન સારામાં સારી છે તમને આપું છું, એટલે ત્યાગ ચોક્કસ થયો. પણ એની વાસના છૂટવી, હાથથી છૂટે એને ત્યાગ કહેવાય, હૈયાથી છૂટે એને વૈરાગ્ય કહેવાય. અને રામચરિત માનસ એ વૈરાગ્યની વ્યાખ્યા કરે છે. આપણે એવા બનીએ અંદરથી જ. વાત વાતમાં ઝઘડો કરવો, વાત વાતમાં ખોટું લાગવું, આપણો જિદ્દી સ્વભાવ હોય, આપણું કીધું ન થાય એટલે આપણે આમ ધ્રુજવા માંડીએ, કાપવા માંડીએ. ઘણા લોકો એવો પોતાનો ક્રોધ વ્યક્ત ન કરી શકે ને પછી દિગ્મૂઢ થઈ જાય. આ ભગવાનની કથા દ્વારા સુધરવા માટે અને સમજવા, સ્વભાવ સુધરી જશે એટલે ઓટોમેટિક એ જીવન આપણને આનંદ આપશે. છાશ ને રોટલી ખાનારા લોકો પણ આનંદ કરે છે, અને 28 પ્રકારના મેનુ પોતાની થાળીમાં હોય તો એ લોકો શાંતિથી જમી શકતા નથી. બંનેના માટે એક જ જરૂર છે, કેવલ અને કેવલ સત્સંગ. બીનું સત્સંગ, બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનું
સુલભ ન સોઈ. ભગવાનની કથા વગર વિવેક નહીં આવે. ભગવાનની કથા એ વિવેકની પાઠશાળા છે. આમાં બધાએ ભણવું પડશે. વિવેક કોને કહેવાય? આપણે બધાને પગે લાગીએ, વંદન કરીએ, પ્રણામ કરીએ, દંડવત કરીએ, એ તો વિવેક છે, એ તો આપણો શારીરિક વિવેક છે. પણ અહીંયા ભાગવત જે વિવેકની વ્યાખ્યા કરે છે, સુખદેવ મહામુનિ પોતાના શિષ્ય પરીક્ષિતને જે વિવેક કહે છે, એ વિવેક એ છે કે બધું જ સામર્થ્ય હોવા છતાંય સહન કરતા શીખી જાય, વિવેકી પુરુષ છે. આનું નામ છે વિવેક. કોઈ પણ પરિસ્થિતિમાં એનો દુઃખનો પણ સ્વીકાર કરવો અને સુખનો પણ સ્વીકાર કરવો, આ વિવેક છે. સુખ મળે ત્યારે બાંટી દો અને દુઃખ મળે ત્યારે કોઈને કહો નહીં. કહેવું હોય તો ઠાકોરજીને કહો. હું તો ઠાકોરજીને કહેવાની ના પાડું કે એને શ્રમ પડે, શું કામ એને કહેવું જોઈએ, ઠાકોરજીને પણ નહીં. પણ જ્યારે સુખ મળે ત્યારે વહેંચવાની વ્યાખ્યા આપણે, મેં તો કેટલી વાર ગાયું છે કે જ્યારે મને સુખ મળે ત્યારે મને હંમેશા બીજાનો વિચાર આવે. આવું જ્યારે આપણું માનસ થશે, માગો પરમાત્મા પાસે, માગવાની ઈચ્છા થાય તો. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, બસ એટલી સમજ મને. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર દે, બસ એટલી સમજ મને. આ દુનિયામાં, બહુ ટૂંકમાં કહું છું, આ બધાએ સમજવું પડશે જે પરીક્ષિત સમજ્યા છે. આ દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરીઝ. હું બહુ કરજદાર છું, મારા માટે બહુ મોટા મોટા કરજાઓ છે. આપણી માટે જે કરજ છે ને એની આપણને ખબર જ નથી. 84 લાખ યોનિમાં જીવ જ્યારે ભટકી 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 અને મનુષ્ય બને છે ત્યારે એમાં આપણે બિલ્લી, વાઘ, સિંહ, ચિત્તો અથવા તો કોઈ પણ માંસભક્ષી પ્રાણી થયા હશું. બિલ્લીએ પોતાના જીવનમાં 1000 ઉંદરને માર્યા હોય ત્યારે એનું જીવન પૂરું થાય. એ હજારે ઉંદરનું જે એનું એમ માને કે બિલ્લી એમ માનતી હોય કે મારી નાખું એટલે પાપ નહીં, પાપ તો લાગે, પણ એ વખતે એ માંસભક્ષી છે અથવા તો એનામાં જ્ઞાન તંતુ નથી એટલે એ કર્મનો હિસાબ નથી કરી શકતું. પણ 84 લાખ યોની પછી જે મનુષ્ય જન્મ મળે છે એ મનુષ્ય જન્મમાં 84 લાખ યોનીના ફળ આપણે ભોગવવા પડે છે. એટલે કહે છે હું કરજદાર છું. આ દુનિયામાં કંઈક નો હું કરજદાર છું મરીઝ. ચૂકવવું બધાનું દેણું, મારે બધાનું દેણું ચૂકવવું છે, પણ લોન લઈને કે કોઈને પછી ઉછી નાખી વ્યાજવા લઈને નહીં, ભીખ માંગીને નહીં. ચૂકવવું બધાનું દેણું, મને અલ્લાહ ઉધાર દે, બસ એટલી સમજ મને. આટલી સમજણ જો આવી જાય કે મારો હરિ મને આપે, મારો પરમાત્મા મારી વ્યવસ્થા કરે. અને ગીતામાં તો ભગવાને વચન આપ્યું છે, આવી જા તું મારા શરણે, પછી તારા યોગ અને ક્ષેમનું વહન હું કરીશ. ઈશ્વર યોગ કરશે આ બધું. ભગવાનની કથા કેટલું મોટું માર્ગદર્શન આપે છે. એટલે હંમેશા કહ્યા કરું કે પરમાત્માની કથામાં જ્યારે રસ લેવો છે એને કોઈ પણ જાતની અપેક્ષા ન રાખવી. જગતગુરુ વલ્ભાચાર્ય શું કહે છે? વૈષ્ણવની માટે સૂચના છે કે તમને તમારા જીવનમાં કંઈક દુઃખ આવે તો એ દુઃખ ઠાકોરજીને પણ ન કહો. કારણ કે જ્યારે તમે ઠાકોરજીને દુઃખની ફરિયાદ કરો છો ત્યારે તમારા દુઃખને સુલઝાવવા માટે એને આવવું પડે. મારા માટે થઈને મારા ઠાકોરજીને શ્રમ મારે શું કામ દેવો? મારા કર્મ હું ભોગવી લઈશ. આ સમજણ જ્યારે આવશે ત્યારે જીવનમાં નવા નવા જ્ઞાનના સૂર્ય ખીલશે અને આપણને આનંદ આપશે. રાજન, ભક્તિના સુખ આગળ વિષયોનો આનંદ બહુ નાનો છે. વિષયો ભોગવીએ ને ત્યાં સુધી આપણને આનંદ આવે છે. ભોગ્યા પછી એમાંથી રસ ઉડી જાય છે સંસારમાંથી અને વળી પાછો નવો રસ શરૂ થાય છે. જ્યારે ભક્તિનો આનંદ, આ વિષય કેવો છે? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. એની કૃપા ક્યારે થઈ? મારી આંખ ઉઘડે ને આખું જગત મને પોતીકું લાગે.
આપણને શાંતિ એટલા માટે નથી, આપણને એક વાલો લાગે છે, બીજો દવલો લાગે. એકને જોઈએ તો આપણને અંદરથી આનંદ આવે અને બીજાને જોઈએ કે અરે આ ક્યાં અહીંયા આવ્યો. આ બે દ્વિદલમાં જ્યાં સુધી ચાલીએ છીએ ત્યાં સુધી સત્ય નહીં સમજાય. બહુ ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા મારે લેવી છે, એટલે બહુ સમજદારીપૂર્વક ઈશ્વરનું પ્રાગટીકરણ આપણા હૃદયમાં કરવું છે. અને હૃદયમાં પ્રગટીકરણ ત્યારે જ થાય કે જ્યારે હરિહૈયામાં પ્રગટ થાય. સાધુવાદ આપ્યો છે. વાસુદેવની કથાનો પ્રશ્ન વક્તાને, પ્રશ્નકર્તાને, સાંભળનાર ત્રણેયને પાવન કરે છે. જેમ તેમના ચરણનું જળ એટલે ગંગા પવિત્ર કરે, તેમ ગંગા દર્શન, સ્મરણથી અને સ્નાનથી એમ ત્રણેય પ્રકારે પવિત્ર કરે છે. વિષ્ણુના ચરણમાં, બ્રહ્માના કમંડળમાંથી અને શિવની જટામાંથી આમ ત્રણ દેવો સાથે ગંગા જોડાયેલી છે. ગંગામાં સ્નાનાર્થે પ્રવેશ કરો એટલે આપણા બધા પાપ ધોવાઈ જાય. ચોક્કસ. આપણે તો કેટલી વાર ગંગામાં કેટલા લોકોને, 5-5 હજાર લોકોને લઈને ગયા. બધાના પાપ ધોવાય ચોક્કસ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, એકવાર ગંગામાં પાસે ગયા, સ્નાન શૌચાદી ક્રિયા બધી કરીને પછી માને પ્રાર્થના કરો કે મારા પાપ ધોઈ નાખે. ધોઈ જ નાખે, પણ પછી સંકલ્પ કરીને આવવું પડે કે હવે જિંદગીમાં બીજી વાર હું ભૂલ નહીં કરું. એક ભૂલનું પુનરાવર્તન. ભૂલ તો થાય, આપણે માણસ છીએ. ગડબડ ગડી પડે તો માણસ છે, આપણે માણસ છીએ, ભૂલ તો થાય. પણ એ ભૂલનું જ્યારે આપણા સાધુ, આપણો સદગુરુ જ્યારે ભૂલનું આપણને દર્શન કરાવે પછી ભૂલનું પુનરાવર્તન ન થાય, એનું નામ છે ભક્તિ. એટલે મારો નરસિંહ કહે છે, ભક્તિ રે કરવી એને રાગ થઈને રહેવું, મેલું અંતરનું અભિમાન, હું પણ નીકળી જાય. હમણાં ધનજીભાઈ કહેતા હતા એમ કે હું પણ મારી નાખે છે. લગભગ સત્તા, સંપત્તિ, જ્ઞાન અને ગાદીનો એક એવો ઘમંડ હોય છે, એ ઘમંડ એને ઈષ્ટ સુધી પહોંચવા દેતું નથી. જુઓ રાજા, જ્યારે પૃથ્વી ઉપર અસુરો અને દુષ્ટો પાપોનો ભાર વધ્યો, પૃથ્વી અને શહેરોનો, નગરોનો ભાર નથી લાગતો. તમે જુઓ રામચરિત માનસમાં પણ માં ધરતી ગાયનું રૂપ લઈ દેવતાઓની પાસે જાય છે, સ્તુતિ કરે છે કે હવે અમારે સહન થતું નથી. એવી ઘટનાઓ જગતમાં ઘટે છે. એના હાઈરાઇઝ બિલ્ડિંગો જે આપણી ઊભી થઈ 50-100 માળની બિલ્ડિંગો હવે તો થાય છે, એનો ભાર નથી લાગતો. પણ આ ધરતી ઉપર જ્યારે કોઈ નિર્દોષનું લોહી પડે છે, નિર્દોષને જ્યારે ત્રાસ પડે છે, સારા માણસોને જ્યારે ત્રાસ થાય ત્યારે ધરતી માતા કહે છે મને બહુ ભાર લાગે છે. કંસ, કોનો ભાર વધ્યો બરાબર સમજજો, લિસ્ટ લખજો બરાબર યાદ કરીને કે જેમ આપણે કંઈ લાગુ પડે. કંસ, શિશુપાલ, દંતવક્ત, જરાસંધ વગેરે જેવા દુષ્ટ રાજાઓ થયા. અગ્ગાસુર, બક્કાસુર, વૃષભાસુર, વ્યમાસુર વગેરે જેવા રાક્ષસો થયા. ત્યારે બધાના પાપના ભારથી પીડાયેલી પૃથ્વી ગાયનું રૂપ લઈ ભગવાનની પાસે જાય છે. હે મહારાજ, રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. સાથે શિવ અને બ્રહ્માને લઈ ગોરુધારિણી પૃથ્વી દેવતાઓએ ક્ષીરસાગરમાં આવ્યા. શેષ નારાયણની સૈયામાં બિરાજેલા ભગવાન નારાયણની પુરુષોત્તમથી પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે. પરમાત્મા પ્રસન્ન થયા. આકાશમાં આકાશવાણી થઈ, મારા અંશ સહિત હું યદુવંશમાં પ્રગટ થઈશ, પૃથ્વીના ભારને હરીશ. બસ આપ સૌ જાઓ, આનંદ કરો. રામાયણમાં પણ આવું જ થયું. બધા દેવતાઓ આવ્યા ભગવાનની પ્રાર્થના કરવા, ભગવાન રાજી થયા કે જાઓ, હું મારા 4 અંશ સાથે અયોધ્યામાં આવું છું. અને બધા દેવતાઓ રાજી થઈ ગયા, બસ ભગવાન આવશે, ચાલો. અને બ્રહ્માજી આડા ભાઈ, ઉભા રહો, ક્યાં જાઓ છો? કે કેમ? હવે તો ભગવાનને પ્રાર્થના કરી, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી, ભગવાન આવશે અને આપણા દુઃખનું શમન કરશે. કે બોલે નહીં, હવે તમે બધા રૂપમાં મસ્તીમાં નાચતા હતા, તમને તમારા સ્વરૂપનું, તમારા રૂપનું જે અભિમાન ને ઘમંડ હતું, એ બધા સ્વરૂપ છોડી દો અને કુરૂપ ધારણ કરો. કારણ કે એને માંગ્યું છે રાવણે, વાનર અને મનુષ્યને બીક નથી મને, એટલે રીછ અને વાનરના રૂપ લઈ લઈને જગતમાં ફરો. બ્રહ્માજીની સૂચનાથી અહીંયા ઋષિ મુનિઓ ગાયોના રૂપ લઈને ભાગવતમાં આવ્યા છે. યશોદામાના આંગણામાં લાલો રમતો હતો અને એ વખતે ઋષિ મુનિઓ ભિક્ષા માંગવા આવે ને એટલે સાધુનું રૂપ જોઈ અને માં કહે કે મહારાજ, તમને કોઈ જોયા નથી, તમારા લલાટ ઉપરથી, તમારા મોઢા ઉપરથી એવું લાગે છે કે તમે અમારા ઘરે માગવા આવો એવા સાધુ નથી, તમારી સાધુતાને કંઈક ઓર. ત્યારે એમ કહે છે, હા માં, હિમાલયની અંધારી ગુફામાં ઊંધા માથા નાખીને લટકીને મરી ગયા. જે બ્રહ્મ તત્વ માટે, એ બ્રહ્મ તત્વ આ તારું બાળક બનીને રમે છે. ત્યારે મને એમ થયું, ઋષિઓ કહે છે કે તમારું જીવન કેટલું ઊંચું હશે, સંસારીના જીવન કેવા હોય.
એટલે વિનંતી કરું, સંસારમાં રહો છો ત્યારે રાગ, દ્વેષ, ઈર્ષા, કોઈની સાથે ઝઘડો, કજ્જો, કંકાસ ઘરમાં ન થાય એની સાવધાની રાખજો. કારણ કે ભગવાનનું હેલિકોપ્ટર રોજ આપણા ઘરે આંગણે આવે છે, રોજ આંગણે આંગણે ફરે છે. આપણા સાહિત્યકારો કહે છે ને કે સંધ્યા સમયે નાના છોકરાઓ નેવા નીચે રમતા હોય તો મા બાપ એક નીકળ અંદર આવતો હોય, અંદર બેટા કા બહાર જતો રહે કે મંદિરે જતો રહે. કેમ કે નેવા એ વખતે નચિકેતા, નારદજી, ધર્મરાજા, આ બધા જે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટો બધા એ રથ લઈને નીકળે અને જોવે સંધ્યા સમયે કોના ઘરમાં સ્તુતિ પ્રાર્થના થાય છે, કોના ઘરમાં એક પાટલામાં સાથે બેસીને આખું ઘર આનંદ કરતાં કરતાં જમે છે, કયા ઘરમાં કજ્જો કંકાસ છે, કયા ઘરમાં મોઢા ચડાવીને બેસણા બેઠા આડાવાળા બધા બેઠા છે. આ બધું નોંધ કરે અને નોંધ કરી અને પછી કોને ત્યાં કેટલું સુખ મોકલવું, કોને ત્યાં કેટલું દુઃખ મોકલવું. ઘરના વાતાવરણને જેટલું પવિત્ર રાખશો એટલું સુખ તમારી પાછળ પાછળ આવશે. મૂળ વસ્તુ જે મારે આપને કહેવી છે એ છે. એટલે હું તો હસવામાં કયા કરું કે પતિ પત્નીનો ઝઘડો થતો હોય ને તો 10 વાગ્યા પછી કરો, લાકડીએ પછી કોણ જોવાનું છે. પણ પહેલા તો દેવતાઓ જોઈ જશે, ધ્યાન રાખજો. બહુ સોચીને સમજીને બધું કરજો. છોકરાઓ જાગતા હોય ત્યાં સુધી મા બાપે સંયમમાં રહેવું જોઈએ, ઝઘડો કજ્જો કંકાસ ન કરવો જોઈએ. ભલે ઘોડિયામાં બાળક સૂતું હોય પણ એ બધું રેકોર્ડ થાય છે, એ ટાઈપ કરે છે, બધું એ ટાઈપિંગ થાય છે અને એ ટાઈપ પાછું કોઈ એને ભૂસાવી શકતું નથી. આપણે બધા સોચીએ સાથે મળીને. એવો નંદનંદન યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ આજ આપણા લીમડીમાં નહીં, આપણા હૈયામાં, મોટા મંદિરમાં નહીં, આપણા હૃદયમાં જ્યારે પ્રગટ થઈ રહ્યા છે ત્યારે આવો આપણે બધા સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ. આકાશવાણી થઈ, મથુરામાં દેવકી પુત્ર દેવકીના વસુદેવ સાથે લગ્ન થયા, બધી વિધિ થઈ, દાયજો અપાયો, કન્યાને વિદાય કરવાની વેળા આવી, રથ તૈયાર થયો, રથમાં વસુદેવ અને દેવકી બેઠા છે. ઉગ્રસેનનો પુત્ર કંસને પોતાના કાકાની પુત્રી દેવકી બેન છે, એના ઉપર બહુ પ્રેમ અને કંસ બેનને વળાવવા માટે તૈયાર થયો છે. કયા ભાઈને પોતાની બેન ઉપર પ્રેમ ન હોય? વેલમાં વળાવે એના પહેલા બધી જે વિધિ વિધાન હોય, બાઈ પહેરાવાથી લઈને બધી વિધિ, એ ભાઈ પોતાનો બહેનને તેડીને લઈ જાય છે. હવે તો રથ ને ગાડીની વ્યવસ્થા થઈ, પહેલા ગામડામાં બહેનને તેડીને ભાઈ લઈ જાય માતાજીના મંદિરે દર્શન કરાવવા. કંસને બહુ પ્રેમ છે પોતાની બેન સાથે. રથનો સારથી બન્યો છે કંસ. પ્રશંસા કરવા લાગ્યા, અભિમાન છોડી સારથી પણ કરવા બેઠો છે. બેનને બનેવી, એ શબ્દ બહુ સારો હતો. હવે જીજુ નીકળ્યું, જીજુ. કેવા કેવા શબ્દો કાઢ્યા તમે જુઓ તો ખરા. માય મોમ એન્ડ ડેડ, લો ડેડ ઓન ડેડી, જે હોય તે. આમાં કેટલો બેન બનેવી, સાહેબ આપ બિરાજો, હું રથ ચલાવું. એના સ્વભાવની પ્રશંસા થવા લાગી. આકાશમાં દેવતાઓને થયું, નારદજીને થયું કે આ ચિંતાનો વિષય છે. આ તો કંસને અને આકાશવાણી થઈ કે હે કંસ સાંભળ, તું તારી બેન દેવકીને વળાવવા જઈ રહ્યો છે, એ જ દેવકીનો 7મો ગર્ભ તારો કાળ. જે માણસ પોતાની બહેનને તેડીને વેલમાં બેસાડતો હતો એ જ માણસ તલવાર ખેંચીને દેવકીને, હવે દેવકીનો 7મો ગર્ભ એ કરતા એને મારી જ નાખું જન્મ આપનારીને, પછી શું મને થવાનું? મોતથી બચવા માટેના પ્રયાસો કંસે જેટલા જેટલા કર્યા નિષ્ફળ ગયા. આપણે બધાએ આના પરથી જ્ઞાન લેવાનું, મોતથી બચવા માટેની ટ્રાય કરવી નહીં. ડોક્ટરે કીધું એ જેટલી દવા, જેટલું ઉપચાર આપ્યો એટલું કરવું, જીવન જીવાય ત્યાં સુધી આનંદ કરવો. ગમે તેવો મહામારી રોગ આવે, હસતા હસતા એનો સ્વીકાર કરી લો, તમને લાંબુ જીવન જીવવા માટે બળ પૂરું પાડી દેશે. સોચો. વસુદેવ આડા પડ્યા છે, હે કંસ, સ્ત્રીની હત્યા આમ ન કરાય. એમાં તારી બેન છે, એને તું મારે છે. એક કામ કર, અમને તું કારાગૃહમાં પૂરી દે, જેલમાં પૂરી દે. જેટલા જેટલા બાળકો થશે તને આપી દઈશું, પછી તને શું વાંધો છે? કંસને થયું કે એ બરાબર છે, એ રસ્તો સારો, ચાલો, મારે મારવી નથી. કારાગૃહમાં બેડીઓ નાખી છે. તમે વિચારો, હવે જો માં દેવકી કોના ઘરે ભગવાનનો અવતાર થાય, એને સહન કેટલું કર્યું તમે જુઓ તો ખરા. શાસ્ત્ર અને પુરાણોને જ્યારે જુઓ ત્યારે આપણે બધા સાથે મળીને એને જરા સોચીએ, એનું દર્શન કરીએ. બાળકનો જન્મ થાય, કંસ આવે, નાળિયેર ફોડે એમ પગ પકડીને એની સામે ફોડી નાખે. એના માંસના લોચા અને તડફડિયા માટે એમને પડ્યું. પાછું કડક સૂચના, આ કંઈ સાફ કરવાનું નથી, એમને
એમને વળી બીજા 1-2 વર્ષ જાય ત્યાં બીજા બાળકને જન્મ, 7 બાળકના ખૂન કર્યા, એ 7 બાળકના માંસના લોચા હજી એમ ને એમ છે. કઈ સ્થિતિમાં એને ભજન કર્યું હશે અને કઈ સ્થિતિ વસુદેવ દેવકીની હશે કે એમાં પાછા એને ભગવાનનું પ્રાગટીકરણ કર્યું. દુઃખ તો એને કહેવાય. આપણે દુઃખની વ્યાખ્યા શું કરે ખબર છે? અમારી પાસે તો આવો પ્રશ્ન આવે ને, બાપુ મારે બહુ દુઃખ છે. એટલે બેટા તારે ગાડી છે, બંગલા છે, આટલું તારે શું દુઃખ છે? તો કે જો ને મારે વધારે કપડાં ધોવા પડે છે, મારી દેવાની ઓછા ધોવે છે. લ્યો આ દુઃખ આપણું. મારે વધારે રસોઈ કરવી પડે, આ ઓછી કરે. આ દુઃખની વાતો એટલે આપણે શરીરની સગવડતાની સુખની વાતો સમજી. જ્યારે શ્રીમદ ભાગવતની કથા શું કહે છે, દુઃખ કોને કહેવાય એ જોવું હોય તો શાસ્ત્રને ખોલો. માં દેવકીને મળો, જાનકીને મળો. માં જાનકી, રામ, જગતની માં, દુનિયા આખા આપણે બધાની અખિલ બ્રહ્માંડ ભાંડોદરી એક જનકના ઘરે ખોળો ને હિંડોળો સિવાય કંઈ જોયું નહોતું. એ માં જાનકી આજ અયોધ્યામાં આવ્યા પછી એને બીજી વાર બાપના ગામના ઝાડવા નથી જોયા અને છતાં એને દુઃખની કોઈ દી ફરિયાદ નથી કરી. ઇતિહાસ કથા એની જ થાય જે ફરિયાદો કરે એની કથા ન થાય. ભગવાનનું નામ સ્મરણ, જેટલું કષ્ટ પડે એટલું ભજન વધારી દો. બસ જેટલું દુઃખ પડે એટલું તમે સ્મરણ વધારી દો. ઓટોમેટિક એને ભાગવું પડશે. દુઃખમાંથી છટકવા માટેની બારી ક્યારેક શોધવી નહીં, કારણ કે દુઃખને મટવાની વ્યવસ્થા નથી નથી ને નથી. એને હનુમાન ચાલીસાની એક ચોપાઈ કહું, તુમરે ભજન રામ કો પાવે, તુમરે ભજન राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, जन्म जन्म के दुख बिसरावे. જન્મો જન્મના દુઃખને ભૂલવાની વ્યવસ્થા છે, મટવાની વ્યવસ્થા નથી. સમજી લો. એટલે કોઈ સાધુ સંત, કોઈ જ્યોતિષ જોનારા કે કોઈ કારણ કાઢનારા, કોઈ દોરાને માદળિયા બાંધનારા, આ લોકો બે બુનિયાદ લોકોને પરેશાન કરી રહ્યા છે. દુઃખને મટવાની વ્યવસ્થા નથી. એક જ વ્યવસ્થા છે, રામ કૃપા થાય જન્મ જન્મ કે. તો તુલસી લખી શક્યા હોત. આજકાલના લેખક જેવા લેખક નથી કે દારૂના ચુસ્કા ભરી ભરીને લેખ લખતા હોય. આ તો સુકાઈ ગયેલા વેલના પાંદડા નીચે પડે એનો રોટલો બનાવી શરીરનું જળ અને રોટલો ખાઈને લખનારી એ હનુમાન ચાલીસા અને રામચરિત માનસ એ લખ્યા હોત કે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ કટાવે, તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ હટાવે, તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ મિટાવે, હટાવે, કટાવે ની વ્યવસ્થા જ નથી. મારો તુલસી કહે છે એક વ્યવસ્થા છે. ઈષ્ટ જ્યારે કૃપા કરે ત્યારે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. હિન્દીમાં બિસરવું એટલે ગુજરાતીમાં ભૂલવું. દુઃખને ભૂલતા શીખી જાઓ. આપણે ભૂલી નથી શકતા. ગામડામાં તમે જોજો, નાના નાના કંઈક છોકરા માટે ઝઘડા થયા હોય ને તો પછી 10-15 વર્ષ કંઈ નહીં બોલે. એ દીકરો કે એ દીકરીના જ્યારે લગ્ન લે ને ત્યારે એના ઘરના આડા હાલે, હવે અમે જાનમાં નહીં આવીએ હો. કેમ? અરે એ 10 વર્ષ પહેલા છાતીમાં વાગ્યું, હજી ઉગે. છાતીમાં 10 વર્ષ પહેલા વાગ્યું હતું એને તમે જુઓ, એનું ઓપરેશન જ નહીં થયું હોય કંઈ. આ છે આપણા ઘમંડ અને આપણા અભિમાનનું દર્શન. અતિશય શરીર પ્રત્યેની લાલસા. ભૂલતા શીખી જાઓ. કોઈ આપણું અપમાન કરે, કોઈ આપણને ગાલી આપી દે, કોઈ આપણને આપણી સાથે ગેરવર્તણૂક કર્યું હોય તો આપણે સમજી લો કે એનામાં સમજણ નથી. એ સમજણના અભાવને કારણે એને આપણી સાથે ઝઘડો થયો. આટલી સમજણ જો જગતમાં આવી જાય, દુનિયાની તમામ સમસ્યાનો અંત આવી જાય અને એના હૈયામાં હરિ પ્રગટ થાય. કંસે વિચાર્યું કે બરાબર છે, પેરો ભરાણો છે. નારદે પરાક્રમ કરીને કંસને પાછો વાળ્યો છે. પ્રભુની આજ્ઞા થઈ, માયા પ્રગટ થઈ છે. પ્રભુ આજ્ઞા કરો, એક કામ કરો, દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શ્રેષ્ઠ નારાયણ બિરાજે છે. તમારી શક્તિ વડે, જો ભગવાન સૂચના કેવી આપે છે, આપણા ગર્ભમાં પણ કોઈ બાળક પલાતું હોય ને ત્યારે ક્યારેય નહીં માનવું કે આ મારું બાળક છે, આ મારો દીકરો છે, મારી દીકરી નહીં. આ દીકરો કે દીકરી આપણી પાસે જે સંપત્તિ હોય એ સંપત્તિના આપણે બાપ ભલે હોય પણ એ અંતે તો ભગવાનનો અંશ છે. કારણ કે તમારા થ્રુ જગતમાં આવ્યા છે, ખાલી તમારા થ્રુ એ જગતમાં આવે છે. આજ્ઞા કરી છે, એક કામ કરો, તમારી શક્તિ વડે એનું સંકર્ષણ કરી વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણી જે નંદ બાબાના ગોકુળમાં છે એના ઉદરમાં પ્રસ્થાપિત કરો. દાઉ રોહિણીએ ગણાશે પણ સાથે દેવકીના 7મા ગર્ભ પણ ગણાશે
સાતમા પુત્ર પણ ગણાશે, રોહિણીથી પ્રગટ થશે માટે રોહિણી કહેવાશે. તું પોતે યશોદાની પુત્રી તરીકે આવજે અને હું દેવકીના 8મા બાળક તરીકે આવું છું. કેટલા બધા શ્રાપો, કેટલા બધા ઋષિમુનિઓની વિનંતીથી આ જગતમાં ભાર વધ્યો છે. ત્યારે યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત કહીને ભગવાન આ બધું રક્ષણ કરવા માટે આવે છે. બસ ભગવાન આવ્યા, પ્રભુની આજ્ઞા થઈ, માયાએ એ મુજબ બધું કામ કર્યું. પોતાની શક્તિ વડે દેવકીના ઉદરમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા અને શેષ રોહિણી એના નામે પ્રગટ થયા. એટલે આપણે શેષ નારાયણ ભગવાનનો જય જયકાર કરીએ. બોલે શેષ નારાયણ ભગવાન કી. નંદબાબાના ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણી ઉદરથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. દાઉજી મહારાજનો જય જયકાર કરીએ. બોલે દાઉજી મહારાજ કી. આ બાજુ કંસને કોઈ ખબર આપ્યા. કંસને સમાચાર મળ્યા કે દેવકીનો 7મો ગર્ભ રહ્યો નહીં. એટલે કંસને એમ થયું કે મારી આટલો ડર, આટલો મેં ત્રાસ કર્યો છે, હવે કેમ બાળકને જન્મ આપે, જવા દો. કંસે માથું મારી મૂક્યું છે. કંસ હવે એકદમ સાવધાન થયો. કારાગૃહનો ચોકી પહેરો કડક બનાવ્યો. Z+ સુરક્ષા કરી દીધી. એ પણ કદાચ ટૂંકી પડે, અત્યારે આપણી પાસે Z+ છે. એ બધી જાત જાતના બ્લેક કમાન્ડો, BSFR ને, આર્મી, મિલિટરી, પોલીસ ને, હેન્ડ કોન્સ્ટેબલ ને, અત્યારે છેલ્લા પેલા શું કહેવાય હોમગાર્ડ્સ ને, આ બધું જ આમ પેરો ભરી દીધો આખો. ચકલું ન ફરકે એની ઈચ્છા વગર. વસુદેવ દેવકી કારાગૃહમાં છે, સંકીર્તન કરે છે. સમય વીતે, લોકો પ્રભુને વિનવે છે, જલ્દી આવો પ્રભુ, જલ્દી આવો, હે મારા નાથ, જલ્દી આવો, જલ્દી આવો પ્રભુ પરમાત્મા, અમે તમારી કેટલી કેટલી રાહ જોઈએ છીએ. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢ આવ્યો. આકાશમાં વાદળા બેવડા તેવડા થવા માંડ્યા છે. મોરલા પોતાની ડોકના 3 કટકા કરીને ટહુકા કરે છે. બસ વર્ષા ઋતુનું સુંદર વર્ણન પણ કર્યું છે. હાથીની સૂંઢ જેવી જાડી ધારાથી મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. સમુદ્ર ખળભળવા લાગ્યો. નદી નાળા ઉભરાયા. યમુના મહારાણી બે કાંઠે વહેવા લાગી. અષાઢ પૂરો થયો, શ્રાવણ આવ્યો. વરસાદ હવે સરવડે ચાલુ થયો છે. શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ શરૂ થયો. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, ગઈ 60 વાર આમ નામ વયા જાય. ગણીને જ જતા. આપણે નથી, આપણે ઓલા જન્મદિવસ જ્યારે આપણે ઉજવે ત્યારે કેટલા જન્મદિવસ, કેટલામો દિવસ કે 15મો, તો 15 મીણબત્તી હોય અને એને ઉજવે. મૂર્ખાઓના ટોળા તો તમે જુઓ, આ 15 વર્ષ ઓછા થયા તારામાંથી, ઉજવે શું કામ? જન્મદિવસ એ પછી એક બુઝાવવાની જે પ્રક્રિયા. ફરીવાર આજ સમય આવ્યો છે ભગવાનના પ્રાગટ્યનો. તારે વિનંતી કરું, અહીંયા જેટલા ભાઈઓ બહેનો બેઠા છે, વડીલોને વિનંતી કે તમારા ઘરમાં દીકરા કે દીકરી બાનો કોઈ જન્મદિવસ આવે ત્યારે કેક નહીં કાપતા. એ આપણી સંસ્કૃતિ નથી. એ વિદેશની સંસ્કૃતિને આપણે આજ 8મના દિવસે જાકારો આપીએ અને એની જગ્યાએ એનો જે ખર્ચ થાય એટલો કોઈ ગૌશાળામાં, પાંજરાપોળમાં જઈને, કોઈ બાલ મંદિરના બાળકોને જઈને દૂધ ફાયદો, તમને કેટલો આનંદ થશે. વિકલાંગ બાળકોનું ક્યાંય કેન્દ્ર ચાલતું હોય ત્યાં જઈને તમે એને તમે રાજી કરો, બિસ્કિટ, દૂધ બધું ખવડાવો. ઉપાડો લીધો છે જે રીતે ગઈકાલે મેં કીધું તું એમ, બધી જગ્યાએ કેક કેક કેક. કેટલું લગ્નમાંય કેક, સંબંધમાંય કેક, બધા મળ્યા હોય ત્યારે જન્મદિવસમાં કેક, લગ્ન દિવસમાં કેક કાપે. હવે સારું છે બેસણામાં નથી કાપતા, ધોળા કલરની લાવો. આ તો ગમે ત્યારે કાપશે ને, જે ટેવ પડી હોય તે બધું કરશે. ભગવાનની કથા પછી જરા સોચજો, જીવન જીવવાનો હવે આનંદ આવશે. 5મ ગઈ, છઠ ગઈ, 7મ ગઈ અને હવે ભગવાન આપણા 4 રસ્તે આવી ગયા છે. કૃષ્ણસિંહ બરાબર ને, ત્યાં આવી ગયા 4 રસ્તે. અને ધીરે મોટા મંદિર તરફ આમ ધીરે, કારણ કે એ રથ બહુ ધીમો ચાલે. એ ધનજીભાઈની ગાડી સ્પીડમાં થાય. એ તો ભગવાનનો રથ છે અને રથ તો ધીમે જ આવે ને. અને હમણાં 5-10 મિનિટમાં આપણી પાસે પણ આવી જશે. અષ્ટમીનો સૂર્યોદય થયો, આખી ધરતીને ઉજાળી દીધી છે. વૃંદાવન બિહારી દુનિયાનો ઉદ્ધાર કરવા માટે આજે ભગવાન સાંજ પડી. સૂર્યનારાયણ પોતાના રથના ઘોડાઓના અસ્તાચલ તરફ વાળ્યા. ધીમું અંધારું ઉતરવા માંડ્યું. પશુ પંખી પોતપોતાના માળામાં પાછા ફર્યા. કામ ધંધેથી પોતાના ઘેર પાછા ફર્યા. સર્વ ગુણોથી સુશોભિત એવો કાળ આવ્યો. દિશાઓ પ્રસન્ન થઈ. ગગન નિર્મલમ કહી આકાશ તત્વની શુદ્ધિ બતાવી. મહિમંગલ ભૂમિષ્ઠ એમ કહીને પૃથ્વી તત્વની શુદ્ધિ, 5 તત્વોની શુદ્ધિનું વર્ણન સુખદેવ મહામુનિ પરીક્ષિતની પાસે કરે છે.
થયું છે બધું શુદ્ધ. સૌ ભોજન કરી નિરાતે સૂતા છે. મથુરા નગરી આખી દેવી નિંદ્રા દેવીના ખોળે માથું મૂકીને બધા સૂઈ ગયા છે. બે અવતારોની કળા તમે જુઓ. મારો રામ બપોરના 12 વાગે આવે છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રાતના 12 વાગે આવે છે. એની પાછળ બહુ મોટું આધ્યાત્મિક લેવલ એક ઊભું થાય છે. બપોરના 12 વાગે કોઈ પણ માણસને ભૂખ સતાવે છે અને જ્યારે આપણને ભૂખ સતાવે ત્યારે ભગવાનનું નામ લો, સંકીર્તન કરો એટલે ભૂખનું ઓટોમેટિક શમન થશે. અને રાતના 12 વાગે દરેક માણસને કામનાઓ સતાવતી હોય છે. એ કામના સતાવે ત્યારે કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ, ત્યારે તમે કૃષ્ણનું તમે ધ્યાન કરશો એટલે કામનાઓનું શમન થશે. અવતારોનું સામીપ્ય. બધા સૂતા છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકર. આનંદ કંદુદુંબી વસુદેવનું નામ છે. એમના પ્રાગટ્ય સમયે દેવો દુદુંબી એની મેળે વાગી ઉઠ્યા છે. વિશુદ્ધ તત્વ, શુદ્ધ અંતકરણ એ વસુદેવ. દેવમયી બુદ્ધિ એ દેવકી. ભગવાન વસુદેવના મનમાં આવ્યા અને ત્યાં વસુદેવ જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં બેઠા હોય એવા તેજસ્વી થયા. વસુદેવજીના મનમાંથી ભગવાન દેવકીના મનમાં પધાર્યા. અંતકરણ શુદ્ધ થયું અને ભગવાનને ચતુર્ભુજ નારાયણના દર્શન કરાવ્યા છે. શશાંક ચક્રમ સકિરીટ કુંડલમ સપિત્ત વસ્ત્રમ સુરસારોહેક્ષણમ સહાર રક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષાત ચતુર્ભુજમ. આપણા જેટલા 24 અવતારો છે એ અવતારો જ્યારે જ્યારે થયા ત્યારે પહેલું ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ સામે આવે છે. વાતો કરે છે. માં, હું આવી ગયો. નહીં, તમે ખોટું કર્યું છે. મારી સાથે તમે ચીટિંગ કરો છો. કેમ? તમે કીધું તું બાળક બનીને આવીશ, તમે તો બાપ બનીને આવ્યા છે અને આવડું મોટું રૂપ. પણ માં, હું નાનો હું તને માં કહું છું. તો કે નહીં, એ મામાં રસ નહીં પડે. ભગવાન નાના એવા થઈ ગયા. પછી બોલવા માંડ્યા. એટલે માએ કીધું તમે નહીં ચાલે, નાનું બાળક બોલે નહીં. બોલવા માટે તો કેટલી માનતાઓ કરે ત્યારે માંડ 3 મહિને બોલતું થાય. ખાલી થોડું એક શબ્દ બોલે, વળી 4 મહિના, બીજા 5 મહિના એમ કરીને. ત્યારે તમે તો બધા મોટા માણસની જેમ વાતો કરો છો. પછી ભગવાને કીધું લો હવે બાળક બની ગયો. તો કે એમ નહીં, આ 4 હાથને મને બધું આવું નથી ગમતું. નાના બાળક શિશુરુદન ઠાના રામચરિત માનસના આધારે નાનું બાળક બની જાઓ અને તમે રડો. ભગવાન કે મેં હું પાપ કર્યો તું મને રોડાવે કરે? જે રોવે જેને પાપ કર્યા હોય, હું શું કામ રડું? ત્યારે કે નહીં, તમે એકવાર રડો અને મારા દેશની આર્ય નારીના હાથના સ્પર્શમાં કેટલી તાકાત છે એ જોયું તો મારા ખોળામાં આપ આવો. એટલે માનો ખોળો. મીઠા મધુને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રે. માએ માં છે, હું માં છું. તમે એકવાર મારા ખોળામાં આવો. ભગવાનને બાળક બનાવવાની તાકાત મારા દેશની માના ખોળા કેટલા પવિત્ર હશે વિચારજો તમે. બહુ આનંદ થયો છે. ભગવાન નાના બાળક રૂપે પધાર્યા છે. જગન નિવાસ માટે દેવકી નિવાસભૂત થયા. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા, દેવકીના ગર્ભમાં રહેલા ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિનીતમ ચ સત્યે. અહીં 9 વાર સત્ય શબ્દનો પ્રયોગ કર્યો. બરાબર સમજો, સિક્કો મારી દીધો. 9 એ પૂર્ણાંક છે. બધું સત્ય. પ્રભુ તમે સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિની પહેલા, સૃષ્ટિની સ્થિતિ સમયે અને સૃષ્ટિના અંત પછી અંતે સત્ય જ રહેશે. હે સત્ય સ્વરૂપ પરમાત્મા, તમે કૃપા કરો. સૃષ્ટિના રખેવાલા આપ એક છો પરમાત્મા. અમે આપના શરણે આવ્યા છીએ. આ વિશ્વ એક આદિ સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો એક માત્ર આશ્રય પ્રકૃતિ. એના 2 ફળ છે, સુખ અને દુઃખ. સત્વ, રજ અને તમ, આ 3 ગુણો વૃક્ષનું મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 રસ છે. એને જાણવામાં 5 પ્રકાર છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એના 6 સ્વભાવ છે. જન્મવું, રહેવું, વધવું, વિકારવશ થવું, ઘટવું અને નાશ પામવું. રક્ત, રસ, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર, આ 7 વૃક્ષની સાલ છે મહારાજ. એની 8 શાખાઓ પંચમહાભૂત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. 2 આંખ, 2 કાન, મુખ, નાક અને અન્ય દ્વારો એમ કહીને છિદ્રો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એ 10 પ્રાણ, એના 10 પાંદડા છે. આ વિશ્વરૂપી વૃક્ષ ઉપર 2 પક્ષીઓ
જીવ અને ઈશ્વર. એટલે મારો તુલસી રામચરિત માનસમાં કહે છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ. હમણાં ધનજીભાઈ કીધું ને કે આપણે જ ભગવાન થવા માટે શું કરવું પડે? આપણે બધા ભગવાનના અંશ છીએ. અંશથી જુદો પડ્યો સ્વાર્થના કારણે, લોભના, કામના, ક્રોધના કારણે. એ અંશીને જો ભેગો કરવો હશે તો સાધના કરવી પડશે, ભજન કરવું પડશે, સેવા કરવી પડશે. એકાંત મળે ત્યારે પરમાત્મા માટે રડવું પડશે. ત્યારે આપણે અંશ અને અંશી ભેગો થશે. એનું નામ છે ભગવાનનો અવતાર આપણા હૃદયમાં. સ્તુતિ કરી દેવતાઓ વિદાય થયા. મંગલ સમય આવ્યો. અથ સર્વગુણોપેત કાલ પરમ શોભના. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ નિશિત સમય જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય, પૂર્વ દિશામાંથી ચંદ્રનો ઉદય થાય, તેમ ભગવાન સૌપ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ દેવકી સમક્ષ કારાગૃહમાં પ્રગટ થયા. અને પુરાણ પુરુષોત્તમ ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણનો આપણે વિશુદ્ધ હૃદયથી જય જયકાર કરીએ. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા. પરમાનંદ થયો. વસુદેવ અને દેવકી બંને પ્રણામ કર્યા. ચતુર્ભુજ રૂપમાં ભગવાને સૂચના કરી, બાબા જો તમને ડર લાગતો હોય તો દુષ્ટ કંસ મને મારી નાખશે તો એક કામ કરો. ભગવાન કેટલું રક્ષણ કરે છે તમે જુઓ. એ તો આપણે બધા છે ને લૂણારામી છીએ, ભગવાનને માનતા નથી. આપણે જ્યારે જન્મ આપણો થયો ત્યારે ભગવાનને ચિંતા હતી કે આને બહાર કાઢીશ તો બિચારો શું, આને દાંત નથી, કંઈ કરી શકશે નહીં. એટલે માના ઉદરમાં એને દૂધની વ્યવસ્થા કરી. આટલો પરમાત્મા કૃપાળુ છતાંય આપણે એને નથી માનતા અને નથી માનવાનું એને આપણે માનીએ છીએ. આ મારું છે, જે ઈષ્ટ આપણો છે. કેટલી આપણે એને ચિંતા કરી છે. તમને ડર લાગે છે તો એક કામ કરો, મને પોટલામાં મૂકી દો અને મને પોટલામાં મૂકીને લઈ જાઓ અહીંથી બહાર. એટલે વસુદેવે કીધું કે ભગવાન એ તો કરું, પણ અહીં તો કંસનો સાત આમ મોટા દરવાજામાં મોટા આવડા અલીગઢી તાળા માર્યા છે. આટલા બ્લેક કમાન્ડોસ જાગે છે. આ કઈ રીતે મારે બહાર જવું? ભગવાન કહે છે તું ચિંતા ન કર, તમે ચિંતા નહીં કરો, ખાલી મને પોટલામાં મૂકો તો ખરા. એટલે પોટલો કયો? કરંડિયો નહીં, બુદ્ધિરૂપી પોટલામાં જ્યારે ભગવાનને બિરાજો ત્યારે ભવબંધનના તમામ બંધનો છૂટી જાય ઓટોમેટિક. બધું જ જેની બુદ્ધિમાં ભગવાન આવી જાય, જેની બુદ્ધિમાં નારાયણ પ્રગટ થાય, ઓટોમેટિક દુનિયાના તમામ બંધનોના તાળાઓ તૂટી ગયા. આ ભગવાનની કથાનો પાવર તમે જુઓ. આપણી બુદ્ધિમાં કામ છે, આપણી બુદ્ધિમાં લોભ છે, ક્રોધ છે, ત્યાં સુધી આપણને સત્ય નહીં સમજાય. પરમ સત્યને સમજવું હશે એની બુદ્ધિમાં એવો કોઈ ગુરુ, એવો કોઈ મહાપુરુષ મળી જાય એને, એની બુદ્ધિના કમાડને તાળા, કાટલા ખાઈ ગયેલા તાળા, લાખાને લોહીના શબ્દોમાં મારો એવો કોઈ ગુરુ આવી જાય અને જે મારા જન્મ જન્માંતરના કાટને કાઢી નાખે. એવા ગુરુજી મળે તો તાળા મારા ઉગડે, કુચી મારા ગુરુજીને હાથ. ગુરુજી એવો કોઈ ગુરુ મને મળી જાય જેને સાધના કરતા કરતા, ભજન કરતા કરતા, સેવા કરતા કરતા, સ્મરણ કરતા કરતા જેને કાટ તોડી નાખ્યો હોય. કાટ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, જે આપણને રાત દિવસ ચૈન નથી લેવા દેતા. એવો ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને કીધું બાબા મને લઈ જાઓ. બંધન તૂટ્યા છે. ટોપલામાં ભગવાને પધરાવ્યા. તમે જુઓ વસુદેવજી ગોકુળમાં ભગવાનને મૂકીને પાછા આવે છે અને પાછા જે અંદર આવે ત્યાં પાછા તાળા પાછા વળી હતા ને એવા અલીગઢી તાળા લાગી ગયા. જ્યાં સુધી ભગવાન બુદ્ધિમાં હોય છે ત્યાં સુધી મુક્તિનો અહેસાસ કરીએ, ત્યાં સુધી આપણે મુક્ત છીએ. અને જેવો ભગવાન આપણી બુદ્ધિમાંથી નીકળી જશે એટલે તારા મારાના વાણા તાણા ઊભા થશે અને આપણા સુખ અને ચૈનને હરી લેશે. શુભ કાળ આવ્યો છે. બસ હવે તો અહીંયા જાહેર થઈ ગયું બીજે દિવસે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નંદનંદન યશોદાનંદન ભગવાન પધાર્યા અને આખા ગોકુળમાં આનંદ છવાઈ ગયો છે. અહીંથી પોટલામાં ત્યાં મૂકી દીધા. એની શક્તિને પાછી પોટલામાં લઈ અને અહીંયા મા દેવકીની પાસે મૂકી. સવારમાં બધા જાગ્યા, મૈયા લાલો ભયો હે, લાલો 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 કરીને બધું આખું ગામ ગાંડું થયું અને ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવે છે. આપણે બધા જય જયકાર કરીએ. બોલે બાલકૃષ્ણ ભગવાન કી. હવે જો તમે આટલા બધા લોકો જય બોલ્યા, મને હજી સંભળાવવાનું નથી, એટલે મારે પણ હવે કોઠારીની જેમ મશીન લાવવું છે. એટલે તમે હું સાંભળું એમ બોલો બરાબર. બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. હવે એક પ્રયોગ કરું, એકલા આદમી જ બોલે, બેનું કોઈ ન બોલે. કેટલા દિવસથી રાહ જોતો હતો.
મારે આજ ધનજીબેન કેવું છે એટલે બેટલા પુરુષો જ બોલે, બીજા કોઈ નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હા બરાબર, કારણ કે કિલો કિલો ફરાળ કર્યા છે ને એટલે. હવે એકલા બહેનો બોલે, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો હવે આ અવાજ શું કામ? ઈ પ્રશ્ન મૂળ આવે. આર્યન બિચારા જમવા બેસે એટલે જેટલું રોટલી ઉપર ઘી ચોપડે એટલું જ મળે, આ તો હાથમાં જ હોય બધું. એટલે અવાજ સારો જ હોય ને ટૂંકમાં એમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હરે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ કૃષ્ણ કનૈયા લાલ કી. હવે એક સાથે આપણા બે ઉત્સવ શરૂ થાય છે. રાષ્ટ્રીય ઉત્સવ આપણું આજે ગણતંત્ર પ્રજાસત્તાક દિન, એની ઉજવણી, એના રૂપે આપણે દેશભક્તિના સુંદર મજાના એ ઉચ્ચારણો લઈને બીનભાઈ અને એની આખી ટીમ અહીંયા તૈયાર છે. આપણે એને ખૂબ આદરપૂર્વક આપણે આપણા ભારત માતાને વફાદાર રહેવા માટે કેટલું કેટલું રાષ્ટ્ર અને દેશ માટે કરવાનું છે તો હું કહીશ તમને સમય આવશે ત્યારે. આજે બધા મહાનુભાવે સુંદર સારા બધા સંદેશો આપ્યો, પણ મારે આપને એટલું કહેવું છે, ભારતમાં વસતા તમામ ભારતીયો, પછી હિન્દુ હોય કે મુસ્લિમ, નાત જાતના ભેદ મૂકી અને બધા જ ભારતમાં રહેનારા બધા જ એક રામના દીકરા છે, એક અલ્લાહના દીકરા છે, ઈશ્વરના દીકરા છે, એવું જ્યારે માનશે ત્યારે આપણું યોગક્ષમ વિહામહમ ભગવાન કરવા માટે આવશે. આપણા બધાનું આ પ્રેમ કરવામાં જ આનંદ છે. જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. એ પ્રેમ ઉત્પન્ન કરનારો અવસર અહીંયા શરૂ થાય છે. આપણે બધાએ શાંતિથી એને માણશું અને ત્યાર પછી છેલ્લે સ્તુતિ કરી અને ભગવાનની સમૂહ આરતી બધા કરશું. જે લોકો પોતાના દીપ ન લાવ્યા હોય એની અહીંથી મોમબત્તીની જે કંઈ વ્યવસ્થા ભાઈ પંડ્યાભાઈને બધા કરી હશે એ તમને બધાને આપવામાં આવશે. ત્યાં સુધી ન હોય તો મીણબત્તી થોડીક નટુભાઈની મગાવી લેશો અને નાની, અને જે ન હોય બધાને આપી અને છેલ્લે, હજી તો વાર છે આપણે, પણ એ વ્યવસ્થા અહીંયા હોય તો ભલે, ન હોય તો કરી લેજો. બોલો રામચંદ્ર ભગવાન કી.